એક ભયંકર વાવાઝોડું આવવાનું છે અને હવે આંખમાંથી આંસુ નહીં રોકાય. ભાગ્ય દર્પણ ચેનલના મારા વહાલા દર્શક મિત્રો, જો તમે આ વિડીયો સુધી પહોંચી ગયા છો તો સમજી લેજો કે આ કોઈ સંયોગ નથી. આ બ્રહ્માંડ તરફથી એક સીધો ઇશારો છે કે તમને ખાસ રીતે પસંદ કરવામાં આવ્યા છે. પણ યાદ રાખજો, એક નાની અમથી બેદરકારી કે એક ખોટું પગલું તમારી જિંદગીને અંધકારમય બનાવી શકે છે. એવો સમય આવવાનો છે જ્યારે તમારી આંખોમાંથી લોહી જેવા આંસુ વહી શકે છે, તમારા રૂવાડા ઊભા થઈ જશે અને તમારી આત્મા કાપી ઉઠશે. કારણ કે આવનારા 24 થી 48 કલાકોની અંદર એક એવી લહેર આવવાની છે જેની કલ્પના કોઈ સામાન્ય માણસ કરી જ નથી શકતો. નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ, જય શનિદેવ મહારાજ, જય બજરંગબલી. સૌથી પહેલાં પોતાના દિલમાં એ વાત ઉતારી લો કે આજે હું જે કંઈ પણ કહેવાનું છું તેને મજાક સમજીને ટાળી ન દેતા. આ માત્ર એક ભવિષ્યવાણી નથી, પરંતુ એક બ્રહ્માંડીય ચેતવણી છે. હું પંચમુખી હનુમાનજીને સાક્ષી માનીને અગ્નિને સોગંદ ખાઈને કહું છું કે જો મારી આજની એક પણ વાત સાચી ન પડી તો હું જીવનભર માટે ભવિષ્યવાણી કરવાનું અને વિડીયો બનાવવાનું બધું જ છોડી દઈશ. આ મારું પ્રણ છે, મારું વચન છે, જે ક્યારેય ખોટું ન પડી શકે. મિત્રો, આવનારા 24 થી 48 કલાક તમારા જીવનનો કોઈ સાધારણ સમય નથી. આ કળિયુગની અંદર ઘટવાવાળો એવો દિવ્ય અને ભયંકર દોર છે જેની કલ્પના પણ નથી કરી શકાતી. જેવો આ સમય શરૂ થશે, તમારા જીવનમાં ગ્રહોની ચાલ એવો અદ્ભુત સંગમ બનાવશે જે પાછલા 40 વર્ષોમાં નથી જોવા મળ્યું. આ કોઈ સામાન્ય ગોચર નથી. ગુરુ, શુક્ર, મંગળ, બુધ અને સૂર્ય બધા પોતાની વિશેષ સ્થિતિઓમાં આવી રહ્યા છે, જે મળીને એક એવું બ્રહ્માંડીય વાવાઝોડું ઊભું કરશે જે તમારી જિંદગીને પૂરી રીતે બદલી શકે છે. જો તમે થાકી ચૂક્યા છો, હારી ચૂક્યા છો અને લાગે છે કે હવે કંઈ નથી બચ્યું, તો આ વિડીયો તમારા માટે જ છે. આ થોડી મિનિટોને પોતાની જિંદગીનો સૌથી કિંમતી સમય સમજજો, કારણ કે આ તમારા આખા જીવનની દિશા બદલી શકે છે. પણ સાવધાન રહેજો, 24 થી 48 કલાકોમાં એક નાની અમથી ભૂલ, એક ખોટું પગલું તમને અંદર સુધી તોડી શકે છે, તમને લોહીના આંસુ રડાવી શકે છે, તમારા ઘરની ખુશીઓને સ્મશાનની શાંતિમાં બદલી શકે છે. પણ જો તમે ધીરજથી બધું સાંભળશો, સમજશો અને જીવનમાં ઉતારશો તો આ જ સમય તમારા ઘરમાં ખુશીઓનો નગારા વગાડશે, એવો શુભ સમાચાર લાવશે જેની લોકો વર્ષો સુધી ચર્ચા કરશે. તમારી કુંડળીમાં અત્યારથી જ એક દિવ્ય સંયોગ બની રહ્યો છે જે તમારા ભાગ્યને પૂરી રીતે બદલવાનો છે. જો તમે આ વિડીયો સુધી પહોંચી ગયા છો તો આ ભગવાનની સીધી વ્યવસ્થા છે, એક સંકેત છે કે હવે તમારો વારો છે. હું આજે તમારી સામે 3 એવા રહસ્યો ખોલવાનું છું જે ખાસ સમયમાં તમારા જીવનમાં ચોક્કસ ઘટિત થશે. જો આ ત્રણેય વાતોમાંથી એક પણ વાત ખોટી સાબિત થઈને તો હું તમને આ ભવિષ્યવાણી કરવાનું છોડી દઈશ. આ મારી ખુલ્લી પ્રતિજ્ઞા છે. તમે ચાહો તો કાગળ પર લખીને રાખી શકો છો. જે આજે કહેવામાં આવી રહ્યું છે તેને સ્વયં ભગવાન પણ ટાળી શકતા નથી. જો તમારામાં હિંમત છે તો આ વિડીયોને અંત સુધી સાંભળજો, કારણ કે જે રહસ્યો ખુલવાના છે તે તમારા રૂવાડા ઊભા કરી દેશે, તમારી આત્માને હલાવી દેશે. આજે હું તમને ડરાવી નથી રહ્યો, પણ સચ્ચાઈ જણાવી રહ્યો છું. આ સમયે તમારી કુંડળીમાં એક મહાતાંડવ યોગ સક્રિય થઈ રહ્યો છે જે ગ્રહોના ઉચ્ચ પ્રવેશથી હજુ પણ પ્રચંડ રૂપ લેશે. આ યોગ બેધારી તલવાર જેવો છે. જો તમે તેને સંભાળી લીધો તો તમારું ભાગ્ય ચમકી ઉઠશે, પણ જરાક અમથી ભૂલ તમારા ઘરની ખુશીઓને નષ્ટ કરી શકે છે. એટલે જ આ 24 થી 48 કલાકોને તમારી પોતાની સૌથી બહુમૂલ્ય પળો માનીને સાંભળો અને સમજો. જો તમને જ્ઞાન હોવા છતાં આને નજરઅંદાજ કરશો તો આવતા 7 જન્મો સુધી ગરીબી, અપમાન અને મહેણા તમારો પીછો નહીં છોડે. પણ જો તમે આ વાતોને દિલથી અપનાવી લીધી તો આ સમય તમને 7 પેઢીઓ સુધી સમૃદ્ધિ અને સન્માનનો આધાર આપી શકે છે. હવે ધ્યાનથી સાંભળો. પહેલી વાત, તમારા છુપાયેલા દુશ્મનોના વિનાશ સાથે જોડાયેલી છે. બીજી વાત, તમારા જીવનમાંથી ગરીબી અને અછતને ખતમ કરવાવાળી છે. અને ત્રીજી વાત એટલે ગંભીર અને રહસ્યમય છે કે આને સાંભળવા માટે તમારે તમારા દિલને પથ્થર જેવું મજબૂત કરવું પડશે. હું અગ્નિદેવને સાક્ષી માનીને શપથ લઉં છું કે જો આ ત્રણેય વાતો આવનારા 24 થી 48 કલાકમાં તમારા જીવનમાં કોઈને કોઈ રૂપે સાચી ન પડી તો હું જીવનભર પોતાનો તમારો સેવક માનીશ. આ મારા જીવનનું સૌથી મોટું વચન છે. હવે સવાલ એ છે કે શું તમે મહાતાંડવ માટે તૈયાર છો, જે અત્યારથી શરૂ થઈને આવતા થોડા કલાકોમાં પૂરી રીતે પ્રચંડ રૂપમાં સામે આવવાનું છે? તમે વિચારી રહ્યા છો કે આખરે આ સમયમાં એવું શું વિશેષ છે? તો સાંભળો, ગુરુ અને અન્ય ગ્રહોના આ દુર્લભ સંયોગ એક એવો અદૃશ્ય રસ્તો તૈયાર કર્યો છે જે સીધો તમારા ભાગ્યના
ધન ભંડાર સુધી પહોંચે છે. આ ઘડીઓ તે તાળું ખોલી શકે છે જેને તમે વર્ષોથી ખોલવાની કોશિશ કરી રહ્યા હતા. પણ અહીં સૌથી મોટો ખેલ છુપાયેલો છે. પહેલી ઘટનાની ભનક તમારા સૌથી મોટા શત્રુ સુધી પણ પહોંચી ચૂકી છે, જેણે તમારી ખુશીઓ પર અદૃશ્ય તાળું લગાવી રાખ્યું હતું, જે તમારી મુસ્કાન જોઈને અંદરથી બળતો હતો. હવે તે એક એવો ચાલવાની યોજનામાં છે જે તમને બરબાદ કરી શકે છે. પણ તમે એકલા નથી. બાગેશ્વર ધામની દિવ્ય શક્તિ તમારી ચારે બાજુ એક અદૃશ્ય કવચ બનાવી રહી છે, જે તેના દરેક વારને પલટાવીને તેની જ ઉપર પાડી દેશે. એ ખાડો જે તમારા માટે ખોદવામાં આવ્યો હતો, હવે તેમાં તે પોતે જ પડશે. હવે વિચારો તે દુશ્મન કોણ છે અને તેને શું કરવાની કોશિશ કરી રહ્યો છે. આ રહસ્ય હું આ જ વિડીયોમાં ખોલીશ, પણ એ પહેલાં તમારે એ મહાધની યોગની સચ્ચાઈ સાંભળવી પડશે, જે તમારી 7 પેઢીઓની દિશા બદલી શકે છે. આને હળવાશથી ન લેતા, લખીને સુરક્ષિત રાખી લેજો. આવનારા 24 થી 48 કલાકોની અંદર તમારા જીવનમાં કાં તો કોઈ વિશેષ વસ્તુ હાથ લાગવાની છે, અથવા એવી ખબર તમારા કાનો સુધી પહોંચી જશે જેને લોકો ચમત્કાર કહેશે, પણ હું તેને ચમત્કાર નહીં પરંતુ બાલાજી મહારાજનો ન્યાય કહીશ. તમે વિતેલા 12 વર્ષોમાં જેટલું અપમાન સહન કર્યું છે, જેટલી વાત તમે કોઈની આગળ ચૂક્યા છો, એ બધાનો હિસાબ ઉપરની અદાલતમાં ખુલી ચૂક્યો છે. એ જે લોકો જેમની આગળ તમે ઊભા હતા, હવે આવતા થોડા કલાકોમાં તમારા દરવાજા પર ઊભા દેખાશે. જે તમને નજરઅંદાજ કરતા હતા, તેઓ હવે તમારી એક મુસ્કાન માટે તરસી જશે. પણ આ બધું ત્યારે જ સંભવ થશે જ્યારે તમે ત્રીજી અને સૌથી ગુપ્ત વાતને સાચા અર્થોમાં સમજી લેશો. ત્રીજી વાત એટલી રહસ્યમય છે કે જેવી જ તમે તેને પોતાના ઘર પર લાગુ કરશો, વાસ્તુદોષ, નજરદોષ અને તંત્ર મંત્રનો કાળો પડછાયો બધું જ અગ્નિમાં આહુતિથી તેમ ભસ્મ થઈ જશે. શું તમે જાણો છો કે તમારા ઘરના ક્યાં ખૂણામાં એ સંકટ બેઠું છે, જે તમારી તરક્કી રોકી રહ્યું છે? કયું સ્થાન છે જ્યાંથી નકારાત્મકતા વારંવાર જન્મ લે છે? એ ત્રીજી વાત એ જ સંકટના મૂળ પર પ્રહાર કરશે. ડરશો નહીં, ગભરાશો નહીં. હું તમને એક પડળ હટાવીને સચ્ચાઈ બતાવીશ. હું આમ તેમની વાતો નહીં કરી રહ્યો, સીધો એ મુકામ તરફ લઈ જઈ રહ્યો છું જ્યાં ઘડીઓમાં જ્યારે તમે સુવા જશો તો મનમાં વિશ્વાસ હશે કે તમારી કિસ્મત બદલાઈ ચૂકી છે, કરોડપતિ બનવાની શરૂઆત થઈ ચૂકી છે. આ મારી નહીં, સ્વયં વિધિની લખેલી કથા છે, જેને આજે આખો સંસાર જોશે. પણ જો એક વાત હંમેશા યાદ રાખજો, આ રાજયોગ અને આ અમૃત સિદ્ધિ યોગ કેવળ એમના માટે જ કામ કરશે જેમનું હૃદય સાચું છે, આત્મા સાફ છે અને જે શ્રદ્ધાથી સાંભળી રહ્યા છે. શું તમે અત્યાર સુધી કોમેન્ટમાં જય બાગેશ્વર ધામ લખ્યું? શું તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને દિલથી લાઇક કર્યો? જો નથી કર્યો તો સમજી લેજો તમારી અરજી હજુ અધૂરી છે. જેવા તમે પૂરા વિશ્વાસ સાથે એ નામ લખશો, આ 3 વાતોની શક્તિ તમારા જીવનમાં સક્રિય થઈ જશે. તો તૈયાર થઈ જાઓ, કારણ કે હવે હું શરૂ કરી રહ્યો છું. પહેલી વાત જે તમારા દુશ્મનોના કાળજામાં આગ લગાવી દેશે. પહેલી વાત ખોલતા પહેલાં પોતાની છાતી પર હાથ રાખીને વિચારો, શું તમારી સાથે વારંવાર એવું થયું છે કે કામ બનતા બગડી ગયા? બધું જ ઠીક ચાલી રહ્યું હતું, પણ અચાનક કોઈ અદૃશ્ય અડચણ આવીને બધું ગરબડ કરી ગઈ. ઘરમાં બધા છે, લોકો પોતાના છે, તો પણ વગર કારણે એક અજાણ્યો ડર, બેચેની, ગુંગળામણ મનમાં ખૂણામાં બેઠી રહી છે. જો હા, તો આ કોઈ ભ્રમ નથી, આ કોઈ વહેમ નથી, આ એક અદૃશ્ય જંજીર છે જેણે તમને બાંધી રાખ્યા છે. અત્યારથી શરૂ થઈને આવતા થોડા કલાકો સુધી જે મહાતાંડવ યોગ સક્રિય થશે એ જ આ જંજીરોને તોડશે. પણ એ પહેલી સચ્ચાઈને જાણતા પહેલાં તમારે એ ભયાનક રહસ્યથી રૂબરૂ થવું પડશે જે તમારાથી છુપાવવામાં આવ્યું છે. તમારા પોતાના ઘરના ઉંબરા નીચે કે કોઈ ખૂણામાં કંઈક એવું દબાયેલું છે જે ઊંધાઈની જેમ તમારી ખુશીઓ, અવસરો અને સંબંધોને અંદરથી ખાઈ રહ્યું છે. અને આજે આ જ સમયે બાગેશ્વર ધામની દિવ્ય શક્તિ એ કાળા ઓછાયાને મૂળમાંથી ઉખાડી ફેંકવાનો નિર્ણય કરી ચૂકી છે. તો હવે દિલ અને દિમાગ બંને ખોલીને સાંભળો, કારણ કે હવે શરૂ થાય છે પહેલી વાત જે આવનારા 24 થી 48 કલાકમાં ગમે તે ભોગે ઘટિત થશે. આ વાત જોડાયેલી છે તમારા અચાનક ભાગ્યોદયથી. આવનારા થોડા કલાકોમાં તમારી પાસે કોઈ વ્યક્તિ આવશે અથવા કોઈ માધ્યમથી એવો સંદેશ પહોંચે જેના તમે સપનામાં પણ અંદાજો નહીં લગાવ્યો હોય. આ જે માણસ કે સૂચના હશે જે તમારી ડૂબતી નાવને કિનારે લાવશે, તમારા માટે જીવન રક્ષક પુલ સાબિત થશે. પણ અહીં સૌથી મોટો વળાંક એ છે કે જો તમે એ વ્યક્તિ કે સંદેશને ઓળખવામાં 1 સેકન્ડની પણ ચૂક કરી તો સમજી લેજો 100 વર્ષમાં બનેલો રાજયોગ તમારી આંગળીઓમાંથી રેતીની જેમ સરકી જશે. શું તમે જાણો છો એ વ્યક્તિના નામનો પહેલો અક્ષર શું છે? તે કયા રૂપમાં, કયા વેશમાં તમને મળવાનો છે?
જો નથી જાણતા તો ધીરજ રાખો. એ વ્યક્તિનું પૂરું રહસ્ય ખોલતા પહેલાં તમને બીજી મહાન એક શક્તિશાળી સચ્ચાઈ બતાવવાની છે, જે સીધી તમારા ધનના ભંડાર, તમારી તિજોરીની ચાવી સાથે જોડાયેલી છે. લોકો કહે છે પૈસો હાથનો મેલ છે, પણ આ દિવ્ય કળામાં એ જ મેલ તમારા માટે સૌથી મોટું અસ્ત્ર અને સૌથી મોટી તાકાત બની છે. અગ્નિદેવને સાક્ષી માનીને કહું છું કે આ દિવ્ય કડીમાં તમારા ઘર, તમારા તિજોરી, તમારા ભાગ્ય પર લાગેલું એ તાળું તૂટવાનું છે, જેને તમે દરિદ્રતા, અછત અને અડચણોને વર્ષો સુધી જકડી રાખ્યું હતું. તમારા પિતૃદેવ જે અત્યાર સુધી અદ્રશ્ય રૂપથી તમને જોઈ રહ્યા હતા, આજે કોઈ ગુપ્ત ખજાનાની જેમ ધનની ધારા તમારી તરફ વાળી રહ્યા છે. પણ સવાલ એ છે કે શું તમે ધ્યાન આપ્યું છે કે તમારા ઘરના ઉત્તર પૂર્વી ભાગમાં પાછલા કેટલાક સમયથી કંઈક અજીબ હલચલ મહેસૂસ થઈ રહી છે? ત્યાંની ઉર્જા બદલાઈ રહી છે, ક્યારેક બેચેની, ક્યારેક સિંહરણ, ક્યારેક અજાણ્યો અહેસાસ. તો જો તમે હજી સુધી ગૌર નથી કર્યું તો આ વિડીયોના સમાપ્ત થતાં જ સૌથી પહેલાં ત્યાં જઈને જોજો. તમને કોઈ સંકેત ચોક્કસ મળશે જે આ બીજી વાતની સચ્ચાઈ પર મહોર લગાવી દેશે. હવે આવે છે ત્રીજી અને સૌથી ભયાવહ પણ જેટલી આવશ્યક વાત. આ ત્રીજું રહસ્ય એટલું ઊંડું અને મોટું છે કે આને ઉજાગર કરતાં પહેલાં મારે બાલાજી મહારાજ પાસેથી અંદર જ અંદર અનુમતિ માંગવી પડશે. આ વાત તમારા જીવન અને મૃત્યુ વચ્ચે ખાલી ચાલી રહેલી અને અદૃશ્ય લડાઈને શાંત કરવાવાળી છે, જે અત્યાર સુધી તમારી ઉપર કાળા વાદળ બનીને મંડરાઈ રહી હતી. આવનારા થોડા કલાકોમાં તમારા જીવન પર અટકેલું એ કાળ સાપ જેવું સંકટ, ભારે દોષ, ગૂંગળામણ ભરેલો કકડાટ ધીરે ધીરે ભસ્મ થવાનું શરૂ થઈ જશે. પણ ધ્યાન રહે, આ ત્યારે જ સંભવ થશે જ્યારે તમે અત્યારે આ જ ક્ષણે, આ જ વખતે એક નાનકડું કર્મ, એક સરળ કામ પૂરા વિશ્વાસ સાથે કરી લો. જો તમે એ કર્મને નજરઅંદાજ કર્યું તો આ ત્રણેય વાતો તમારા માટે માત્ર દિવા સ્વપ્ન બનીને રહી જશે. હું અહીં બેસીને સમય કાઢવા કે થોપવા માટે કહાની નથી સંભળાવી રહ્યો, હું સીધી વાત કરી રહ્યો છું. આ તમારા જીવન, તમારી કિસ્મત, તમારા પરિવારનો પ્રશ્ન છે. લખીને રાખી લો. જો તમે નાનકડું કામ એવી જ રીતે કર્યું જેવું હું તમને આગળ સમજાવવાનો છું, તો આવતી સવારે જ્યારે તમે જાગશો તમને ખુદ લાગશે કે તમે આ ધરતીના સૌથી ભાગ્યશાળી માણસોમાંથી એક છો. તો બોલો મિત્રો, શું તમે તૈયાર છો એક કામને જાણવા માટે? શું તમે તૈયાર છો એ રહસ્યમય મંત્રને સાંભળવા માટે, જે આ ત્રણેય વાતોને પથ્થરની લકીર બનાવી દેશે, જેને ભૂંસવાની તાકાત કોઈમાં નહીં હોય? એ ત્રીજી વાત અને ગુપ્ત કર્મ હું બસ થોડી જ પળોમાં પ્રકટ કરવાનો છું. પણ એ પહેલાં જરા પોતાની પાપણોને હળવી બંધ કરો, ઊંડો શ્વાસ લો અને મનમાં એ વ્યક્તિનો ચહેરો લાવો જેને તમે દુનિયામાં સૌથી વધારે પ્રેમ કરો છો. ચાહે તે માતા હોય, પિતા હોય, સંતાન હોય, જીવનસાથી હોય કે કોઈ બીજું. કારણ કે આવતા 24થી 48 કલાકોમાં જે કિસ્મત પણ તમારી કિસ્મત સાથે જોડાઈ ગઈ છે અને જે પરિવર્તન તમારા માટે લખાયું છે એની છાયા એના પર પણ પડશે. હવે ધ્યાનથી સાંભળો. પહેલી વાતોને અસલી ખુલાસો અને શત્રુની ઓળખાણ જે આવતા થોડા કલાકોમાં ધૂળ ચાટવાનો છે. હવે ઇંતજાર ખતમ થયો, હવે ન્યાયની કડી સામે ઊભી છે. આવનારા 24થી 48 કલાકો પછી તમારા મહોલ્લામાં, તમારા કુળમાં, તમારી આસપાસ માત્ર એક જ નામની ચર્ચા હશે અને એ છે તમારું. પણ યાદ રહે, આ વિડીયો મનોરંજન નથી, આ ન્યાયની ઘોષણા છે, વિધાતાનો ફેસલો છે. તો પહેલી મહાઘોષણા, શત્રુનો વિનાશ અને અસલી ચહેરો ઉજાગર થવો. લખીને રાખી લેજો. આવતા થોડા કલાકોની અંદર એ વ્યક્તિ જેણે પીઠ પાછળ તમારી સાથે દગો કર્યો, તમારી પીઠમાં ખંજર ભોગ્યું, એ કોઈને કોઈ રૂપમાં તમારી સામે ખુલીને આવશે. એ કોઈ દૂરનો નહીં, પણ તમારા જ પરિવારજનો અથવા સંબંધીઓમાંથી છે. એવા નામનો પહેલો અક્ષર અ, પી અથવા કે માંથી કોઈ એક છે. આ જ ઇન્સાનો તમારી સામે તરકીને તંત્રવિદ્યા, કાળા અથવા નજરદોષ જેવી નકારાત્મક શક્તિઓથી ચકડાવવાની કોશિશ કરી હતી. પણ આજે પંચમુખી હનુમાનની ગદા એના અહંકાર અને કાળા ઈરાદાઓને ચકનાચૂર કરવાની છે. એને એવી ખબર, એવી ચોટ મળશે કે એનો ઘમંડ ધરતી પર પડી જશે, એ અંદરથી તૂટી જશે અને એ તમારી પાસે ક્ષમા માંગવા માટે વ્યાકુળ થઈ ઉઠશે. આ મારી પહેલી વજ્ર જેવી ગેરંટી છે. જો આવું ન થયે તો હું આજે જ આ આસન છોડી દઈશ. હવે બીજી મહાઘોષણા, ધન વર્ષા અને કુબેરનો ખુલ્લો ખજાનો. મિત્રો, હવે પૂરું ધ્યાન અહીં લગાવો. બીજી વાત સીધી તમારા ધન, વૈભવ અને સમૃદ્ધિ સાથે જોડાયેલી છે. આવનારા 24થી 48 કલાકોની અંદર જ્યારે તમે સૂવા માટે પથારી પર જશો, એ પહેલાં કાં તો તમને કોઈ ગુપ્ત સૂચના મળશે, કોઈ કોલ, મેસેજ, મેઇલ અથવા સંદેશો જે તમારા શૂન્ય ખાતામાં નવો જીવ નાખી દેશે. આ ધન
કોઈ લોટરી, જૂના ડૂબેલા કર્જની વાપસી, રોકાયેલું પેમેન્ટ, સરકારી મામલા, વીમા અથવા કોઈ એવા રોકાણમાંથી આવી શકે છે જેને તમે લગભગ ભૂલી ચૂક્યા હતા. લખીને રાખી લેજો, કોરા કાગળ પર તારીખ સાથે નોંધી લેજો. જો આવતા 24 અને 48 કલાકોમાં તમારા જીવનમાં લક્ષ્મીનો આગમનનો કોઈને કોઈ સંકેત ન આવ્યો તો માની લેજો કે કમી મારી સાધનામાં રહી ગઈ, તમારી શ્રદ્ધામાં નહીં. પણ યાદ રહે, આ પૈસો ત્યારે જ સ્થાયી સુખ આપશે, ત્યારે જ બરકત બદલાશે જ્યારે તમે આનો 10મો ભાગ કોઈ જરૂરિયાતમંદ કન્યાના વિવાહમાં, કોઈ ભૂખ્યાને ભોજન કરાવવામાં અથવા કોઈ મંદિરમાં સાચા મનથી દાન કરવાનો સંકલ્પ લો. શું તમે આ પ્રણ લેવા માટે તૈયાર છો? જો તમારું મન હા કરી રહ્યું છે તો હમણાં જ કોમેન્ટમાં લખો, હું સંકલ્પ લઉં છું. આ જ સંકલ્પ તમારા ધનને નાશવંત સુખમાંથી ઉઠાવીને સ્થાયી આશીર્વાદમાં બદલી દેશે. હવે આવે છે ત્રીજી અને અંતિમ મહાઘોષણા, અસંભવનું સંભવ થવું. ત્રીજી વાત એટલી વ્યાપક છે કે આને સાંભળીને સાચુકલા તમારા પગ નીચેથી જમીન ખસી જશે. આવતા થોડા કલાકોની અંદર તમારા ઘરના વાતાવરણમાં એક અદૃશ્ય દિવ્ય પરિવર્તન શરૂ થશે. આ એ જ ઘડી હશે જે પાછલા 12 વર્ષોથી ચાલી રહેલા તમારા વનવાસ, તમારા સંઘર્ષ, તમારી એકલતાના દ્વારને સમાપ્ત કરવા માટે પસંદ કરવામાં આવી છે. જે કામને દુનિયાએ તમારા માટે નામુમકિન ઘોષિત કરી દીધું હતું, જેના વિશે કહેવામાં આવતું હતું કે હવે આ ન થઈ શકે, એ જ કામ હવે જરૂર થશે. એ રસ્તા પર ચાલી પડશે. તમારા ઘરનો કોઈ બીમાર સદસ્ય હોય, કોઈ જૂનો કાનૂની કેસ હોય, કોઈ ફસાયેલો પેપર હોય, કોઈ અટવાયેલો ફેસલો હોય, એ વાત એ આવતા થોડા કલાકોથી સમાધાનની દિશામાં વધવાનું શરૂ કરી દેશે. અને હું તમને કહું છું કે આવતા 24 અને 48 કલાકોની અંદર તમને અંદરથી એવો અનુભવ ચોક્કસ થશે, જાણે કોઈ અદૃશ્ય હાથ તમારા માથા પર રાખવામાં આવી રહ્યો હોય, જાણે કોઈ અદૃશ્ય શક્તિ તમારા ઘરની નિગરાની કરી રહી હોય. તમારા ઓરડાની હવા બદલાયેલી લાગશે, મન હળવું અને બોજ ઉતરતો હોય એવું મહેસૂસ થશે. આ મારું મહાવચન છે, પણ ધ્યાન રહે, સમય રોકાયો નથી, એ ઘડીઓ નજીક આવતી જઈ રહી છે. જો તમે સાચામાં ઈચ્છો છો કે આ ત્રણેય ઘોષણાઓ તમારા જીવનમાં પથ્થરની લકીર બની જાય, તો અત્યારે જ આ સમયે આ વિડીયોને દિલથી લાઈક કરો અને પોતાના 21 સૌથી પ્રિય લોકોની સાથે શેર કરો. આ માત્ર શેર નથી, તમારી શ્રદ્ધાની પરીક્ષા છે. જે આ સંદેશાને પોતાના સુધી રોકીને રાખશે એ આ કૃપાઓથી વંચિત થઈ શકે છે, અને જે આગળ વધારશે બાલાજી મહારાજ સ્વયં એની રક્ષાનું દાયિત્વ પોતાના હાથમાં લઈ લેશે. યોગનો સમય ઓછો છે, ચમત્કાર બહુ મોટો છે. આવતી સવારે આ જ કોમેન્ટ બોક્સમાં પોતાની જીત અને પોતાના ચમત્કારની ખબર લખવાનું ન ભૂલતા. પણ થોભો નીકળતા પહેલાં સૌથી જરૂરી કાર્ય સંભાળી લો. જેવો આ વિડીયો સમાપ્ત થાય, સૌથી પહેલાં પોતાના ઘરના મંદિરમાં જાઓ, ત્યાં હનુમાનજીની સમક્ષ એક માટીનો દીવો પ્રજ્વલિત કરો. જો કોઈ કારણથી દીવો ઉપલબ્ધ ન હોય તો એમની સમક્ષ બેસીને મનમાં ને મનમાં ઊંડું ધ્યાન કરો, એમનું સ્મરણ કરો, લખીને રાખી લેજો. જેવો એ દીવો પ્રગટે છે, તમારા ઘરના ઉત્તર પૂર્વી ખૂણામાં જમા થયેલી નકારાત્મક ઉર્જા, તંત્ર મંત્ર અને ખરાબ નજર બધું ધુમાડાની જેમ ઉડવાનું શરૂ થઈ જશે. આ કોઈ સાધારણ દીવો નહીં હોય, આ તમારી વિજય, તમારા પુનર્જન્મ અને તમારા નવા શુભ અધ્યાયનું પ્રતીક હશે. ઘડિયાળની સોય ઝડપથી ચાલી રહી છે. 24 થી 48 કલાકની એ પસંદ કરેલી ઘડીઓ બહુ પાસે આવી ચૂકી છે. બ્રહ્માંડની શક્તિઓ પોતાની જગ્યાએ બેસી ચૂકી છે. રાજયોગના દ્વાર ખુલી ચૂક્યા છે. જે આ સમયે બેદરકાર થઈને સૂઈ રહ્યા છે તેઓ સૂતા રહી જાય છે, પણ જે જાગી ગયા છે, જે સજગ રહ્યા, તેમની આવતી 7 પેઢીઓ પણ આ જાગરણનું ફળ પામશે. હું તમને ફરી એકવાર કહું છું કે અગ્નિની લીધેલી કસમ જૂઠી નથી હોતી. મારું વચન પથ્થરની લકીર છે. જો આવતા 24 થી 48 કલાકોની અંદર તમારા જીવનમાં એ પરિવર્તનની શરૂઆત ન થઈ જેના વિશે મેં દાવો કર્યો છે, તો હું તમારા બધાની સામે આવીને મારી હાર સ્વીકાર કરી લઈશ. પણ મને બાલાજી મહારાજની કૃપા પર પૂરો ભરોસો છે કે આવતા થોડા કલાકોમાં તમારા ઘર પર વિજયનો ધ્વજ ચોક્કસ ફરકશે. અંતમાં બસ એટલું જ ભૂલો કે શ્રદ્ધાની પરીક્ષામાં કમજોર ન પડતા, બીજાઓ સુધી સંદેશ પહોંચાડવામાં કંજૂસી ન કરતા, કારણ કે થઈ શકે કે તમારો એક શેર કોઈ બીજાની ડૂબતી જિંદગીને કિનારો આપી દે. અને જતાં જતાં કોમેન્ટમાં જય શ્રી રામ જરૂર લખજો, કારણ કે એ જ તમારા જીવનની સૌથી મજબૂત સુરક્ષા કવચ બનવાવાળી મંત્ર શક્તિ છે. હવે જાઓ અને પોતાની આંખોથી પોતાની કિસ્મતને કરવટ બદલતી જુઓ. આવતી સવારે હું આ જ કોમેન્ટ બોક્સમાં તમારી સફળતાની કહાનીઓ વાંચવાનો ઇંતજાર કરીશ. અને ખાસ મિત્રો, આ વિડીયોમાં આપવામાં આવેલી માહિતી માત્ર સામાન્ય માન્યતાઓ અને જ્યોતિષીય આકલન પર આધારિત છે. અમારી આ ચેનલ કોઈ પણ પ્રકારની વૈજ્ઞાનિક પુષ્ટિ કરતું નથી.
કોઈ પણ નિર્ણય કે ઉપાય કરતા પહેલાં પોતાના વિવેકનો ઉપયોગ જરૂર કરો.